સ્વરૂપ બધી શક્તિઓનું રાજ્ય રહેવાથી સુંદરસાજી અહીંયા આજથી આપણું આમ માર્કનનું દ્રષ્ટાંત ચાલે છે. સુંદરસાજી અવાજ આવે છે ને, નેટવર્ક પ્રોબ્લેમ નથી ને? તો મને સખી ચોપાઈ દ્વારા તો કપાઈ કપાઈને અવાજ આવે છે મારી અંદર. અવાજ સુંદરસાજી બધા સુધી પહોંચે છે ને? હા સખી, તેથી સખી અવાજ આવે છે, આવે ક્લિયર છે. આવે છે ને? થોડો હા, ઓલો તો થાય પણ આવે. મને તમારો અવાજ થોડો એવો થાય છે, કદાચ network issue હોય. સુંદરસાજી, અહીંયા માર્કરનું દ્રષ્ટાંત આપણે સાંભળીએ છીએ ને, એ થોડું અલગ છે. અહીંયા જે આ ચર્ચા મૂકી છે ને, એ થોડી અલગ મૂકી છે. અ, દાખલા તરીકે માર્કરનું દ્રષ્ટાંત એટલે સુંદર છે ને, તો સુંદરસાજી આપણી પિક્ચર છે. એક 18 પુરાણોનું એક પુરાણ છે, માર્કંડેય પુરાણ. અને ભાગવત ની અંદર આઈ થિંક 12મો અધ્યાયનો 8મો 9મો સ્કંદ છે. 2 સ્કંદ ઓલરેડી માર્કંડ ઋષિની વાત આવે છે ભાગવતમાં. લાલદાસજી સખી આસબાઈની આ તમારા દ્રષ્ટાંતથી જાણવી હતી. બહુ બધી પ્રેરણાદાયક છે, પણ માર્કરની વાત થોડી અલગ રીતે અહીંયા પ્રકરણની અંદર લીધી છે. તો ભાઈ આપણે જેમ માર્કરની જેમ આપણી વિતક છે ને, તો એક સખી સુંદરસાજી આ આખું પ્રકરણ સમજી લો તો ઝઘડાનું જ પ્રકરણ છે. માર્કંડના ઋષિને લઈને એક રૂહે શ્રી રાજજી જોડે ઝઘડો કર્યો, પણ એના બધા પ્રશ્નો જાય જ છે. સુંદરસાજી કેવા પ્રશ્નો છે કે માર્કંડ ઋષિએ માયા માગી, નારાયણ ભગવાને માયા બતાવી. વિજય ભૈયા સ્પીકર ખોલો. વિજય ભૈયા, સુંદરસાજી, હા, આ પ્રકરણ અલગથી એટલા માટે કહ્યું છે ને કે માર્કંડ ઋષિ જેવા માયામાં ગયા. ખાલી ભાગવતોમાં તો એક જ પ્રસંગ છે, ધોબનનો પ્રસંગ, પણ આપણી વાણીમાં ક્યાંક મેં વાંચ્યું હતું, સાંભળ્યું હતું. તો માર્કંડે 7 કલ્પાંતરના 86 યુગ તપસ્યા. તો એ જે પ્રશ્નો અહીંયા જે પ્રશ્નો લઈને એક રૂહે શ્રી રાજ જોડે ઝઘડો કર્યો છે ને, એવો ઝઘડો કર્યો છે આ પ્રકરણ. સુંદરસાજી અતિ વિશેષ ચોપાઈઓ, બહુ સુંદર ચોપાઈઓ છે. અને તમને એવું લાગે કે મેં માર્કંડનું દ્રષ્ટાંત સાંભળ્યું, જાણ્યું છે. અહીંયા ઈ દ્રષ્ટાંત નથી મૂક્યું. અહીંયા માર્કંડ ઋષિને લઈને એક રૂહે ઝઘડો કર્યો છે એના શ્રી રાજને. એક રૂહ એવું કહેવા માંગે છે કે માર્કંડે જેમ માગણી કરી નારદજીના કહેવાથી, એમ તમે અમારા દિલમાં મૂકી દીધું, તો અમે બી માંગણી કરી. તો રૂહનો અમુક ઘણા પ્રશ્નો છે, એક એક ચોપાઈમાં જે અમે શ્રી રાજ જોડે કર્યા છે. સુંદરસાજી, જેમ જેમ ચોપાઈ આવશે રાજ્યની માહિતી આપણે વિશેષ એને સમજીશું. પણ એ પ્રશ્નો કેવા છે, ઝઘડો શું કામ કર્યો? જો સુંદર 7મા પ્રકરણ પછી છેક લગી ઝઘડો ચાલશે. જો કે મેં તો એમ જ કહું, બીજા ત્રીજા પ્રકરણ સિંધીમાં છેક ઝઘડો ચાલશે. તો એટલે ઝઘડો કરે છે. માર્કંડ ઋષિ જેવા માયામાં ગયા પછી માર્કંડની કોઈ ઈચ્છા ચાલી? કોઈ ઈચ્છા માર્કંડની નથી ચાલી. એક સુંદર સાથે મને સરસ વાત કરી હતી. આજ દી સુધી એ વાતને સમજી નથી આ વાતને મેં તમારી જોડે શેર કરું છું, પણ એમાં ઉર્જાઈ ના જતા, બહુ એમાં રસ ના લેતા મારી વાતને. સુંદર સાહેબ, મને એ સુંદર સાથે એવું કીધું કે માર્કંડનું ખેલનું દ્રષ્ટાંત જો સમજ આવી જાય ને, તો માયાનો ખેલ ખુલી જાય, આખો ખેલ ખુલી જાય. મેં આજ સુધી એ વાતને વિચારું છું, તો મેં પ્રશ્ન કર્યો તો કેવી રીતના ખેલ ખુલે માર્કંડનું દ્રષ્ટાંત સમજે તો કે સુંદરસાજી જો માર્કંડ ઋષિ જેવા ચંદન ઘસવા બેઠા ને, તો કોઈ લીલા સ્ટોપ નથી થઈ. જે નદીના તાલ પર પાણી જાય છે, પાણી રહે છે. માર્કંડની ક્રિયા, સુંદરસાજી એ જ પલમાં ક્રિયા બંધ નથી, વાત બંધ નથી થઈ. અને માયા 7 કલ્પાંતરના 86 યુગ જોઈ. તો એ સુંદર સાથે મને પ્રશ્ન કર્યો તો આજ સુધી હું મૂર્છાયો છું એ પ્રશ્નમાં, પણ તમે બધા ના ઉર્જા હતા. પ્રશ્ન છે કે ભાઈ એવો પ્રશ્ન હતો
જે માર્કંડ ઋષિના માયા બતાવી તો એ જગ્યા કઈ, તો ક્યાં ગડી લઈ ગયેલા? તો પહેલો પ્રશ્ન આ થાય, કઈ જગ્યા પર? પછી ખેલની અંદર માર્કંડ જેવા માયામાં ગયા ને, તો આપણે તો એક જ જાણીએ છીએ કે ભાઈ નદી બની, તો નદી કોણ બની હતી? ધોબન ચલો માર્કંડ ઋષિ બન્યા હતા, ધોબી કોણ બની હતી? જે દંડાથી ધોબનના માર પડે છે, જે ધોકાઈને ધોકાઈનું કોણ બન્યું હતું? મતલબ એ ધોકો કોણ બન્યું હતું? માર્કંડના 4 દીકરા હતા, એ દીકરા કોણ બન્યું હતું? જે રસ્સી, જે ટેગરા રસ્સી ક્યાંથી આવી, કોણે બનાવી હતી? કઈ જગ્યા પરની આ વાત છે? તો આ જે પ્રશ્નો જે મારા દિલમાં મૂક્યા હતા ને, મેં આજ દિન થી નથી સમજી શકું કયા પ્રશ્નો છે. કાશ રાજ્ય મેહર કરીને આ વાતો આપણને સબૂર કરીશું તો જરૂર સમજો કઈ જગ્યા હતી જ્યાં માર્કંડના દર્શન દેખાય. તો માર્કંડના ખુદના દિલમાં, કે નારાયણના ખુદના દિલમાં એક ખ્યાલ હતો, એક વિચાર હતો કે બસ આટલું જોઈ લીધું, શું હતું કે જો આ વાત ખુલી જાય ને તો પછી સેમ આપણી વાતો બધી ખુલી જાય. તો આ બધું શું હતું? સુંદર સગી રસ્સી કોણ હતી જેનાથી માર્કંડ ફાંસી ખાવા દે છે? માર્કંડનો રોજ ધોકાઈનાનો માર પડે છે, એ ધોકો કોણ બનાવ્યો છે, કોણે બનાવ્યો છે, એવી રીતના બનાવ્યો? કઈ જગ્યાની આ વાત કહું? કદાચ એ સુંદર સાથી વાત સાચી બી હશે, એમ કે છે કે આ જો ખુલી ગયું ને તો તમને ખેલ ઘણો બધો ખુલી જાય. એ તો વાત છોડો, પણ વાત સુંદર સાથી તમારા દિલમાં કઈ આવે તો જરૂર મને સબૂર કરજો આ વાત પર. તો મેં એવું કહેવા માંગુ છું, એક રૂહ કેમ ઝઘડો કરે? ખેલની અંદર માર્કંડનું કાંઈ જ ચાલતું નથી, માર્કંડનું કાંઈ બળ નથી. તે તો ઋષિ છે, ભગવાનના સામે કરી દે એવા. તમે પરમધામની આત્મા છો, રાજ્યના સામે કરી દે. પણ ખેલની અંદર એની જોડે કોઈ જ બળ નહીં, ખેલમાં એની કોઈ જ ઈચ્છા નહીં ચાલતી, બસ તમારી ને મારી હાથે આપેલ છે. ખેલમાં તમારી ને મારી, જેને ખેલ બનાવ્યો છે, જેને માયા બતાવી છે ને, બધું જ એની ઈચ્છા, એની મરજી. તમને ધોકો પડે છે તો એની મરજી, તમને ફાંસી ચડે છે તો એની મરજીથી, તમારા જીવનમાં સુખ દુઃખ આવે છે તો એની મરજીથી. તમને એવું લાગે છે કે માર્કંડની જોડે કોઈ બળ રહ્યું છે? તમે નિર્બળ છો, તમે એવું માનો છો કે માર્કંડ જોડે કોઈ સહાય છે? કોઈ સહાય નહીં, એને મદદ કરવા વાળું કોઈ જ નથી. તમે એવું માનો છો કે માર્કંડ જે માયા જોઈ રહ્યા છે કે એ બી કોઈ દેવને પૂછતા હશે? ભાઈ માર્કંડે 7 કલ્પના સાસી યુગ છે ને, ઘણા ગુરુઓને માનતા છે, દેવને પૂછતા હશે, ઘણા માર્કંડ ઋષિ ઘણા વ્રત કર્યા છે, ઘણી ઉપાસના કરી છે. પણ શું એ ખેલમાં એનો કોઈ દેવ, કોઈ ગુરુ, એની કોઈ શક્તિ કામ લાગશે? કાંઈ જ નહીં કામ લાગે. સુંદર સાહેબ, ખેલમાં તો નારાયણજી જે ચાહે છે એ જ થવાનું છે. અને રહી વાત સુંદર સજી આગળની વાત, આ જોડે આ બધી વાતોને લઈને એક રૂહ રાજ્ય જોડે ઝઘડો કરશે. પણ પછી સુંદર સાજી ખેલમાં નારાયણ જ્યાં લગી ના ચાહે, નારાયણજી ના ચાહે ત્યાં લગી માર્કંડ નીકળી શકે ખરા ખેલમાંથી બહાર? ક્યારે ના નીકળો. તમે એ વાત ના સમજો, તમારી જોડે કોઈ જ બલ નહીં, માર્કંડ જેવી હાલત છે, કોઈ જ બલ નહીં. બાકી તો માર્કંડ ઋષિ બહુ તપસ્વી છે, જેના નામથી પુરાણ લખાયું છે, ભગવાન નામે કરી દે એવા એક ઋષિ. પણ ખેલમાં કોઈ જ બલ નહીં, બલહીન, સહારા નહીં, કોઈ જ આશરો નહીં, કોઈ શક્તિ નહીં એની જોડે. તમારી ને મારી આ હાલત છે, રાજ્ય તમે આવી હાલત છે. અને પછી એક રૂહે ઝઘડો કર્યો છે કે એ માર્કંડ જયારે ત્રાહીમામ ત્રાહીમામ દુખી દુખી થઈ ગયા ને, તો ખુદ નારાયણને ખેલમાં ઉતરવું પડ્યું. રાજ્ય આપણી માટે ખેલમાં ઉતર્યો, ખેલમાં આવવું પડ્યું ને ભગવાનના સુંદર નારાયણજીને. તો નારાયણ અંદર, અને પછી એક રૂહ એવી ઝઘડો કરે છે ને કે માર્કંડ ચંદન ઘસે છે ને, તો માર્કંડની હાથે તન એ માર્કંડ ઋષિજીનું ત્યાં જ છે. પણ માર્કંડ ઋષિનું બીજું એક જે માયાવાળું તન છે ને, એ અસંખ્ય કષ્ટ દુઃખ જે સહન કરી રહ્યું છે ને, ઈ નારાયણજીને એક એક વાત ખબર છે, છતાંય નારાયણજી કઈ નથી. સેમ આપણી જોડે છે. તમારી મૂળ તન મૂળ મિલાપ બેઠું છે. આ તન સાથે જેટલી બી ઘટનાઓ ઘટી રહી છે ને, એ રાજ્યની ઈચ્છાથી રાજ્યને એક એક વાતની ખબર છે. તમે કોઈની જોડે કાંઈ બી બોલો છો, કાંઈ બી વર્તન કરો છો,
તમારા શ્રી રાજને ખબર છે. માર્કંડ ઋષિ સાથે જેટલી બી ઘટના બને છે ને એ બધી નારાયણજીના માર્કંડ ઘાટ પર બધી જ ખબર પડે છે. ખાલી માર્કંડ નથી જાણતા, નારાયણજી તો બધું જાણે છે. એમ તમારા જીવનની એક એક ઘટના તમે નહીં જાણતા. અને સુંદરસાજી એ વાત નહીં, તમે નહીં જાણતે, તમારી હાથે એ નહીં, આગલા પલમાં તમારી જોડે શું થવાનું તમે નહીં જાણતા, તમારો શ્રી રાજ જાણે છે, નારાયણ જાણે છે. તો આના પછી માર્કંડ હાથે શું ઘટના બનવાની છે પણ તમને ખબર નથી. સુંદરસાજી તો પછી નારાયણજી ખુદ ઉતરે છે ખેલની અંદર માર્કંડના બહાર કાઢવા માટે. તમારા શ્રી રાજે એવી રીતના ઉતાર્યા કે પોતે ઉતરી ગયા અને પછી કેવી રીતના માર્કંડજીને બહાર કાઢે છે સુંદરસાજી. એ આખું વિવરણ એક રૂહે અલગથી કર્યું છે. તો એક નારાયણ જો એના ઋષિ માટે આટલું કરતા હોય તો મારો પ્રિતમ છે. તો એક રૂહ એવું કહે છે ને કે તારું મારું તો તન એક છે, પરમ ધર્મ તું બે કરી બતાય. તારું ને મારું તન એક છે, તારું ને મારું મન એક છે, તારું ને મારું દિલ એક છે, તારા ને મારા વિચાર એક છે. તારું ને મારું દિલ એક છે તો તારા દિલમાં આવે એટલે મારા દિલમાં આવે. તારા ને મારા શું છે, તારી ને મારી લીલા આપણે એક છીએ. માર્કંડ ને નારાયણ તો બે છે ને. કદાચ માર્કંડ ઋષિ તપના કર્યો તો નારાયણ ક્યારેય મળે. એ તો બે છે છતાંય ઋષિ માટે આ કરે છે. તું તો એક છીએ. તો આપણા બેનું એક દિલ એક હાથે ધડકવું દિલ છે. અને આજે ખેલમાં નારાયણની જેમ શૈલી છે. કોઈ જ બળ, કોઈ શક્તિ નહીં, કોઈ સહારો નહીં તારા. અને એક રૂહ એવું કરું છે ને, કદાચ સુંદરસાજી માર્કરની તો સાદી અવસ્થા હતી કે એને કદાચ એ તો નતા જાણતા એટલે દુઃખ સહન કર્યું. માર્કન એન્ડ લગી ખબર નથી પડી હું ઓરિજિનલ ઋષિ છું અને માર્કન તાલ પર ચંદન ઘસું છું અને મારી સામે નારાયણ ભગવાન બાદ એટલે એને સહન કર્યું. મારી તો આખી અવસ્થા મને ખબર છે. હું મૂળ મિલા વાળું છું. મારી સામે પંચાવનનું સિંહાસન છે, શરીર બિરાજમાન છે. એના એક વસ્ત્રો આભૂષણ અંગોનું મને વર્ણન છે. મારા ધામનું વર્ણન છે. એ મારો પ્રીતમ કેવું બોલે છે, કેવું એના બાલ કેવા લહેરાય છે, મને એક નારાયણ તો નથી ખબર એટલે એને દુઃખ સહન કર્યું. મારી તો માર્કંડ કરતા બી બદતર હાલત થઈ ગઈ છે ખેરમાં. મને તો એક એક વાત ખબર હોવા છતાંય ને છતાંય મારા પ્રેમ લગી, મારા દિલ લગી, મારા સુખ લગી નહીં પહોંચે. એક રૂહે આ પ્રકરણને લઈને એટલો એવો ઝઘડો વાળી દીધો કે રાજી મારી આવી હાલત કરી નાખી. કેટલા કરીબ તે બેઠા તારી એકદમ કરીબ છું. એક પલમાં તારી કરીબ છું, બીજી જ પલમાં ખબર નથી તારાથી કેટલું દૂર છે. તું વાત કહું છું તો મોલ મિલામ એકદમ સન્મુખ બેઠી હતી. મને બહુ જ આનંદ થાય. અને બીજી જ વાત એ વાતમાં લઈને એટલી પીડા દુઃખ વિરહ કરું છું. પચ્છા રાજ્ય જોડે બેઠી છે જોઈ કેમ ન શકતું? મારો પ્રેમ હકીકત કેમ જોવાનું? હું તને છુઈ અડી કેમ નહીં લખતી, છુઈ કેમ નહીં લખતી? મારો એટલો અધિકાર નથી તને અડી શકું? હું તને સાંભળી કેમ નહીં? મારો પ્યાર તને ગલે કેમ નહીં લાવતું? શું એટલું મારા દાયરામાં, મારા અધિકારમાં નહીં આવતું? એ જાણ્યા પછી સમજ્યા પછી. બાકી તો આજે તો માર્કંડ કરતા સુંદરસિંહ માર્કંડ નું દ્રષ્ટાંત તો સૌથી વિરહ વાળું દ્રષ્ટાંત છે. માર્કંડ નું નથી ખબર, તમને તો એક એક વાંકની ખબર છે કે તમારા સુખ છે જાય, તમારો ઈષ્ટ છે જાય, તમારી માર્કંડ નું નથી ખબર એટલે બિચારા એવું દુઃખ છે. તમને તો ખબર હોવા છતાં આ માયા તમને નીકળવાની નથી. તમારા ધની લગી નહીં પહોંચવાના, એટલે વિચારવાની સોચવાની નથી. માર્કંડનું દ્રષ્ટાંત સૌથી દુઃખદાયી દ્રષ્ટાંત છે. અને એ દુઃખદાયી દ્રષ્ટાંત હોવાના કારણે એક રૂહ પોતાનામાંથી પણ જઈએ છે. રાજ્ય તારા સિવાય મારી આવી હાલત કોઈ જ ના કરી શકે. આટલી જ આવી હાલત કરી શકે ને
અને માયામાં આવી હાલત તે કરી દીધી, તારાથી દૂર કરી દીધી, તારા ને મારા સુખ ને લીલાથી મને દૂર કરી દીધું. અને ઈ યાદ હોવા છતાં, ખબર હોવા છતાં આજે હું પછીનું વ્યક્તિને લઈને નથી, એ મારી હાલત કરી દો. એટલે એક રૂહે ઈ માર્કંડ ઋષિના દ્રષ્ટાંતથી પોતાના પ્રીતમ જોડે explain કરી દીધું. બેન મારી આવી હાલત હું કામ કરી? અને ઈ લઈને આપણે જોઈએ સુંદર સાહેબ. એટલે અહીંયા એક રૂપિયા છે સુંદર, ચૈ સુંદરબાઈ અસાકે. ચૈ એટલે કહ્યું, સુંદરબાઈ એટલે શ્યામાજી, દેવચંદ્રજી ના તંત્રી લીલા ચાલતી ત્યારે 313 ની વાત છે. અસાકો એટલે હું ત્યારે, કારણ કે દેવચંદ્રજી તો 14 વર્ષ ભાગવત સાંભળી હતી, એમ તો માર્કંડ ઋષિની વાત ભાગવતમાં બહુ સુંદર રીતે ખબર છે. અને ત્યારે દેવચંદ્રજી 313 ગાંધીજીભાઈના ઘરે આ માર્કંડ ઋષિની વાત સમજાવતા હતા. તો સુંદર સાહેબજી આપણે આવી રીતના ખેલ સમજતા હતા. ઇન્દ્રાવતી કે તારે તો હું સાંભળતી હતી, ત્યારે મને સમજમાં નથી આવી. હવે સુંદર સાહેબજી આ વાતને લઈને હવે ઇન્દ્રાવતીજી ઝઘડો કરશે શ્રી રામ જોડે. તો એટલે માટે કહી રહી છે કે સુંદર સાહેબજી, સુંદરબાઈએ તો મને સરસ રીતે આ માર્કંડ ઋષિનું દ્રષ્ટાંત સમજાવતા હતા. માર્કંડજી હકીકત, માર્કંડ જી હકીકત. માર્કંડ એટલે માર્કંડ ઋષિ, જી એટલે એમની હકીકત, એટલે એમની સુંદર સાહેબી એમની કથા કે કેવી રીતના માર્કંડ ઋષિએ માયા જો કેવી રીતના બહાર કાઢી, ઈ હકીકત, ઈ જ હકીકત આપણી છે સુંદર સાહેબ. માર્કંડની જેવી જ કથાની તમારી ને મારી છે. બસ માર્કંડને ખબર નથી, તમને મને ખબર છે. ક્યારે સુંદર સાહેબ માર્કંડની ને આપણી તુલના ના કરતા. માર્કંડનો કોઈ થર્ડ પાર્ટી ખેલ બતાવ્યો, તમને તો તમારું દિલ ખેલ બતાવે, તમારો શ્રીરાજ, તમારો પ્રેમ ખેલ બતાવે. માર્કંડ નારાયણ ને તો ખબર નહીં કેટલો સંબંધ હતો, એને તો કર્મ કર્યું એટલે નારાયણ તમારો ખેલ, તમને તમારો પ્રીતમ બતાવ્યો. માર્કંડ ને ખબર નથી એટલે દુઃખી થાય, માર્કંડ ને ખબર હોત તો થતા નથી. અને સુંદર સાહેબ સૌથી વધારે તમે એમ કહો છો ને શ્રીરાજ કે ખેલમાંથી નીકળ, કરની કહેની રહેની, કોલ ખેલ હાલ જો. સુંદર સાહેબજી ખેલમાં તમારું આમ વધતી આહાર જે પ્રેમ, તમારી કોઈ જ ઈચ્છા ના ચાલે. તમને એવું લાગે તમે વાણી ખબર, તમારો પ્રીતમ ના પડે ત્યાં લગી તમે સાંભળો નહીં, તમે સુંદર સાહેબ પઢો નહીં, તમે સમજો નહીં. આ બધી જ આખી રીલની ઘટના જે તમારી જોડે થઈ છે ને, આખો જે હેન્ડલિંગ થઈ રહ્યો છે ને, આખો મૂળ મિલાવાથી રાજ્યના દિલથી થઈ રહી. ઈ ચાહત એટલું સુંદર સાહેબ, સુંદર ચોપડે છે ને, એસાઈટ હોતા ગયા જો આંખો કમ કરે, રાજ્ય જેટલું કરે છે એટલું તમારી જોડે થઈ ગયું છે સુંદર સાહેબ. એટલે કોતો તમે સુંદર સાહેબ આ વાત ખુશ થાવ તો દુઃખ થાય. અચ્છા, જે રૂહને ખબર પડી ગઈ કે રાજ્ય જેવું જે છે કરે છે એવું થવાનું છે જીવનમાં. રોજ સવારે ઉઠીને સુંદર સાહેબ એક રૂહ કહેશે આવો જીવાલા મારે ઘેર. અચ્છા રાજી, આજે ખેલમાં શું નવું છે? પછી હાજે લગી જોવાનું શાકભાજીમાં આટલું નવું છે ને. તમારી જોડે જેટલું બી બને છે ને ખેલમાં, શ્રી રાજ દિલમાં લે છે એટલું બને છે. તમારા દિલનું કાંઈ જ ચાલતું નથી, તમે તો ખાલી ખેલ જોવાની ઈચ્છા કરી. બાકી બધું જેને ઈચ્છાઓ જન કરી છે ને એનાથી ચાલે છે. તમારે આજે આ બતાવવાનું છે, આજે આ કરવાનું છે, આજે સિંઘારમાં લઈ જાઓ ને, આજે પાટઘાટની વાત સમજાવવાની છે, આજે બધું જ મૂલ મિલાવવાળાના દિલથી ચાલે છે. અને એની ઈચ્છાથી આજે આપણા જીવનમાં થઈ ગયું છે. હવે સુંદરસિંહ એની ઈચ્છાથી ચાલે છે. તમે હું ધારીએ, તમે ગમે તેટલું બલ લગાઈ શકીએ તો બી, જેમ માર્કંડ ઋષિ ગમે તેટલું બલ લગાઈ શકતો, કદાચ ચલો માર્કંડ ને ખબર બી પડી ગઈ તો મેં નદીના તટ પર છું, ચંદન ઘસી દીધું છે, ભગવાન મારી સામે છે, તો બી જ્યાં લગી નારાયણજી ના ચાહત ત્યાં લગી માર્કંડ ઋષિ ખેલમાંથી બહાર નીકળી શકે? હું નીકળી જાઉં તો એ ના નીકળી શકે. એમ રાજજી ના ચાહે ને ત્યાં લગી તમને ગમે તેટલું ખબર કેમ ના પડી શકે.
તમેનું ક્યારેક ખેલમાંથી નીકળી જ નહીં કરવાનું. જે દિવસ ચાલે ને તે દિવસ આપણે ખેલમાંથી નીકળી જશે. તો સુંદર સાજી ખેલમાંથી નીકળવાનો બિલકુલ પ્રયાસ ના કર. એ પ્રયાસ શ્રી રાજ ના કરવાનો. બસ ખેલમાં રહીને રાજ્યના સુખ લેવાનો પ્રયાસ કરો. નહીં નીકળી શકવાના, જે નીકળવાના જ નહીં એની જે આપણા હાથમાં છે જ નહીં ના કરશે. સુંદર સાજી ચાહ ઇન્દ્રાવતી જો હપ્સામાં રાજ્યના દર્શન કરી જાય, ખેલમાંથી નીકળી ગયો. દેવચંદ્રજી શ્યામજીના મંદિરમાં દર્શન કર્યું, રાજ્ય જોડે વાતો કરી, ખેલમાંથી નીકળી ગયો. ખેલમાંથી ક્યારેય નહીં નીકળી ગયું. સુંદર સાજી ખેલ જ્યાં લગી ચાલશે ત્યાં લગી આપણે નહીં નીકળી શકવાના. બસ ખેલમાં લઈને રાજ્યના પ્રેમમાં, રાજ્યના સુખમાં, રાજ્યના આનંદમાં, રાજ્યના ઇશ્કમાં રહો. ખુદ ઇશ્ક લો, ઇશ્કનો મોજ માણો. ખુદ પ્રેમ આનંદ સુખ લો અને બીજાને પ્રેમ આનંદ સુખ લો. એને કહું છે ખેલ સુંદર છે. નીકળવાની કોઈ બારી જ નહીં, નીકળવાની બારી શ્રી રાજ છે. એને એમ કે તમે ખેલમાંથી નીકળી જાય, દુઃખમાંથી નીકળી જાય, ના, રાજ નહીં ચાહતો સુંદર છે. એટલે તો જો ઇન્દ્રાવતીજીની હાથે જેટલી શક્તિઓ જાગી હતી, થોડી કોઈ મૂલમિલાઓમાં જાગૃત થઈ. જે કે બિચારા ખેલમાં છે ને, આ ખેલમાં સુખ લો સુંદર છે. અને ખેલમાં અર્થના સુખ લો. ખેલમાં ખેલના સુખોની પાછળ ક્યારેય ના દોડતા. રાજ્ય કે જો જૂઠ તો મને એક વાત સુંદર સજી વિચારતો હતો ને, તો મેં નાનો હતો ને તો મૃત્યુનો ભય મને બહુ લાગે. હું મારી બાને કહેતી હતી, બા બધા મરતા કેમ છે, એ ના મરવું જોઈએ. કેમ કે મેં નાનપણમાં આજુબાજુમાં મૃત્યુ થતા જોયું ને, મારી બા નો પછી મારી દાદી કેમ બધા બધા જ મરે, કેમ મરતા હશે બધા મૃત્યુનો. આજે રાજ્યની મેરથી ખેલમાં એટલું લાગ્યું ને સુંદર સાજી, ખેલમાં એવું લાગે છે આ ખેલ કેવું છે. તમે કોઈ કાર્ટૂન ફિલ્મ જોવો છો, ટોમ એન્ડ જેરી ને ડોરીમાન ને એવું બચ્ચા લોકો બહુ જોવે. કાર્ટૂનમાં ભલે ગમે તે થાય, કોઈ મરે ખરું? કાર્ટૂનમાં કોઈ ના મરે. ઓલી ટોમ ને જેરી નું તમે કાર્ટૂન જુઓ ને, તો બિલાડી ઓલા ઉંદરડાને ગરી જાય ને, ઉંદરડો એના પેટમાંથી કામ તેમથી બહાર નીકળી જાય. જયારે ઓલી બિલાડી ના મરે અને બે એકબીજાના આપણે કાર્ટૂન જઈને દુઃખી રહીએ કે અચ્છા આ ઉંદરડા ને બિલાડી ખોટી રીતના હેરાન કરે છે, દુઃખ આપે છે. તો ઉંદરડો બિલાડીને ખોટી રીતના હેરાન કરે છે, પણ બેઉમાંથી એકય મરે નહીં, બેના દુઃખ સુખ સાચા નહીં. એમ ખેલમાં ખેલ એક સપનું છે. અને ખેલમાં આપણને મૃત્યુનો ભય લાગે ને સુંદરજી, ખેલમાં સપનામાં કોઈ મરી શકે? તમને સપનું આવ્યું, સપનાની અંદર તમે કોઈ બી સિટીમાં જાઓ, આપણે નવતનપુરી સિટીમાં જાઓ, ત્યાં કોઈ મેળો ચાલે, તમે રાજકોટ સિટીમાં જાઓ અને રાજકોટ સિટીમાં ચલો તમારા સપનામાં કોઈ તમારો રિશ્તેદાર કોઈ મરી ગયું, તો સપના વાળું કોઈ બી સપના વાળું કોઈ મરી શકે ખરું? કોઈ મરી જ ના શકે સુંદર સાહેબ. જેમ કાર્ટૂનમાં કોઈ ના મરી શકે ને, એમ સપનામાં કોઈ ના મરી શકે. પાછળ ખેલની ભક્તિ કરશે તો સપનામાં પછી કદાચ ચલો તમારા સપનામાં કોઈ તમારું પ્રિયજન મરી બી ગયું અને તમે જાગૃત થઈ ગયા, તમે ઉઠા છે, અચ્છા ઓલો તો જીવ જ, એ તો સપનામાં ખોટાડો મર્યો હતો ને, નથી મર્યો. બસ ઈ વાત છે, સપનામાં કોઈ મરે નહીં, સપનાનું સુખ સાચું નહીં, સપનાનું દુઃખ સાચું નહીં. અને એટલું તો ધ્યાન રાખો, સપનામાં તમારું આ ખેલમાં તમારું કાંઈ જ નથી ચાલવાનું. ચાલવાનું છે શ્રી રાજ, તો પોતાની ઈચ્છા મારી નાખો. સુદર્શની આપણું ધાર્યું જરા થવાનું જ નહીં. મેં કોઈ ઈચ્છા લઈ ત્યારે તમારી મરજી નહીં ચાલવાની, તમારું બલ નહીં ચાલવાનું. જે માર્કંડ ઋષિની કોઈ ઈચ્છા, કોઈ મરજી, કોઈ બલ નથી ચાલતી, નથી ચાલવાનું. સુંદર સાંભળ્યું કામ પછી કદાચ સપનામાં એટલું તો સુંદર સાજી હોવું જોઈએ તો મારી ઈચ્છા, મારું બળ, મારી બધી શક્તિઓ શ્રી રાજના સુખ લેવાની પાછળ, શ્રી રાજની પાછળ આગળ ગાંધીને લગાવી દો. મારી બધી ઈચ્છાઓ રાજમાં લગાવી દો, મારી બધી શક્તિ શ્રી રાજની. મને ના મળે એ તો શ્રી રાજની ઈચ્છા છે. તો સપનામાં વ્યર્થ જગા પર ના લગાવતા. હું ધન કમાઈ દઉં, પ્રતિષ્ઠા કરી દઉં,
રાજ્ય નહીં ચાહે તો કાંઈ જ નહીં પ્રાપ્ત થવાનું. રાજ્ય ચાહ્યું છે તો તમે ઈચ્છા કરી છે એનાથી વધારે ધન તમને મળી જશે. રાજ્ય તે ચાહ્યું છે એનાથી વધારે પ્રતિષ્ઠા તમને મળી જશે. તમે ના પ્રતિષ્ઠા પામી શકશો તો ના કોઈની પ્રતિષ્ઠા છીનવી શકશો. ખેલમાં તમારા હાથમાં કાંઈ નહીં. ખેલની સૌથી મોટી અજ્ઞાનતા એ છે કે જે આપણા હાથમાં નહીં આપણે કરીએ છીએ. જે આપણા હાથમાં છે વાણી તમને ખેલમાં તમને શ્રી રાજ જેમ લગાવવામાં આવે છે. રાજ તમને મનની રાવણ લગાવવામાં, શ્રી રાજ તમને રંગમહલમાં લગાવવામાં. આપણે લાગીએ છીએ ખેલમાં, માયામાં, દુઃખમાં, સંસારમાં. મારો શ્રી રાજ લાગી છે. ખેલની એટલે તો વિશેષતા છે. અને ધાર્યું તો ધણી થવાનું. એટલે માર્કંડની હકીકત, માર્કંડની હકીકત છે. માર્કંડની હકીકત એ છે તો ખેલમાં ઉતર્યા પછી સુંદરસાજી એનું કોઈ જ અસ્તિત્વ નથી. માર્કંડ માર્ગ એની સાથે કઈ નહીં ચાલતું. બસ સેમ આ તમારી મારી તમારું કોઈ જ અસ્તિત્વ નહીં. તમારું કાંઈ જ ચાલવાનું નહીં. જેને તમને ખેલમાં ઉતાર્યા છે એને ચાલશે. જેને ખેલ બનાવે છે એના પકડી ગયા છે. માર્કંડ બિચારા નથી ખબર ને, એટલે નારાયણજીને નતા પકડ્યા. એટલે તો ધોબી ને પકડ્યો, બચ્ચાઓને પકડ્યા ના પકડ્યો. તમને કઈ ખબર છે કે તમારા વાળા એટલે તમે એમાં પકડી લો. ખેલને ના પકડશો. બસ ખેલની કોઈ સુંદર છે. ખેલની કોઈ બી ચીજને ના પકડજો. જૂઠી છે, દુઃખદાયી છે, નાશ થવાવાળી છે, સત્ય નહીં. તો જૂઠી, દુઃખદાયી, ખોટી ચીજને શું કામ પકડે? આજે તમારે ધામ, મારો રાજ, મારો સુખ, મારા ઈશ. એટલે સત્યની પાછળ દોડો, સત્ય ન પકડો. પકડાય ના પકડાય તો શ્રી રાજ જામ છે. પણ સમજ્યા પછી તો રાજની પાછળ જરૂર છે. એટલે કે છે માર્કંડની જે હકીકત છે એ જ મારી હકીકત છે. ઘણો બધી ફરક છે સુંદર સાજી માર્કંડની આપે. તો માર્કંડ કોઈ ખેલ બતાવે મને, મારા દિલે બતાવે. માર્કંડ સંસારમાં બેસી જોઈએ, ભંગમેલામાં બેસી જોઈએ. માર્કંડ કઈ ખબર નથી, મને ખબર છે. તમે જો માર્કંડની માટે તમારા માર્કંડના ખેલ એટલે છે ને, માર્કંડ ખેલમાં ઉતરતા પેલા માર્કંડ માટે કોઈ શાસ્ત્રોમાં પ્રમાણ સાક્ષીઓ નથી લખાય. તમારા માટે તો પ્રમાણ સાક્ષીઓ માર્કંડ માટે કોઈ રસોડો પણ નથી. તમારા માટે તો રસોડો નથી. માર્કંડ માટે શ્યામાજીને નથી મૂકી, તમારા માટે શ્યામાજી. હા, એન્ડમાં નારાયણ ભગવાન આવીને થયા તમારા માટે શું ભાવ. તો માર્કંડની વાતમાં તમારી વાતમાં વિશેષ ફરક છે સુંદર સાહેબજી. હા, ઘણી વાતો મળતી આવે છે. એટલે કે છે એ માર્કંડની હકીકત છે, પણ મારી હકીકત કોઈ ખ્યાલ છે. માર્કંડની ચાહે સત્ય મતલબ કે માર્કંડ તાલની વાત છે અને માર્કંડની સપનાની વાત છે. બે નાશ થવાની, બે જૂઠી છે. તમારી વાત આખી એક સત્ય છે, એક જૂઠું છે. માર્કંડ કોઈ બી ચોઈસ કરશે, બે માંથી એકે સાચી નથી. તમારી જોડે બે ચોઈસ છે, જૂઠવાળી સત્યવાળી થશે. એટલો ફરક છે માર્કંડ મને તમારાની અંદર. એટલે એક રોક્યા છે માર્કંડની જે હકીકત છે ને એનાથી તમારી વિશેષ કોઈક હકીકત છે કે જે ઈદરથી આંકે ખોલિયા. ઈ દર આંખા ખોલીએ. સુંદર સાહેબ, ઈ એટલે ઈ, દર એટલે દ્રષ્ટાંત, દરવાજો થાય. પણ આંખા ખોલીએ તો માર્કંડના દ્રષ્ટાંત મેં સાંભળ્યું ને તો મારી ભલી ભાતે આંખો ખોલી. સૌથી વિશેષ આંખો ખોલી નથી. મારું કાંઈ નથી ચાલવાનું, બધું જૂઠ છે, શ્રી રાજની ઈચ્છાથી ચાલે છે. તો મેં જેટલા બી ઝઘડો કરું, દોષ દઉં, ગુના લગાવું, પ્યાર કરું, લાડ કરું, રીઝાવું, બધું શ્રી રાજ ન કરું, એની ઈચ્છાથી બધું ચાલે છે. સુંદર. કોઈ ગંદી કોઈ વાત બોલે તમારી જોડે, ગાળો બોલે ને શ્રી રાજનો મુનિલા કરતો. અચ્છા રાજી, વાણીમાં સિદ્ધિમાં જ આ ગાળ બોલીને ઝઘડો કરું છું. સુંદર, તમારી જોડે કઈ બી થાય ને તો તમે સામેવાળાનો કોઈ દોષ ના દેશો. એ આવ્યો છે ગાળ બોલવા તમને રાજ્યની ઈચ્છા. સમજી લો રાજ્ય નો પછી રાજ્ય ન બોલે એને કઈ ના દેશો. ભાઈ એને બે હાથ જોડી પણ ધન્યવાદ, શુક્રિયા.
આટલા સુંદર શ્લોક બોલવા બદલ એને વિદાય કરી દેજો. સુંદર સાજી તો છે ને, તમે એવું માનો છો કે ભાઈ જોર કરવાથી ખેલમાં કઈ થઈ જશે ના? જોર કરવાથી નહીં થાય. જોર કરવું હોય તો શ્રી રાજ પર જોર કરવું, બાકી કોઈ નહીં પર નહીં. પણ મેં એટલું માનું કે સુંદર જોર કરવા કરતો એ ઢીલ મૂકવામાં સમજદારી છે. અચ્છા હાજી ઠીક છે, મારું કાંઈ જેવું નહીં. તમે કોઈની પર અપશબ્દો કહેવાથી, પ્રેમ વાળા વચનો કહેવાથી વધારે કામ વધારે વિશેષ બને. કોઈની પર હાથ ઉગામવા કરતા હાથ જોડવાથી વિશેષ કામ મળશે. કેટલી ખાસ વિશેષતા દુનિયાના જીવોના મેન ખબર શું છે? તમારે શ્રી રાજ્ય કહ્યું. એટલે તો આ વાતો સમજાવવા માટે તમને વિશેષ વાત કરવામાં છે. પ્રેમ, નમ્રતા, સમર્પણ, ગરીબી, આ બધી જ વાતો તમને વાણીમાં કરવામાં આવી છે. તો તમારું કામ આનાથી જ બનશે. પ્રેમથી બનશે, નમ્રતાથી બનશે, સમર્પણથી બનશે, ગરીબીથી બનશે. કોઈની જોડે જોર જબરસ્તી જો હુકમ કરવાથી તમારી જોડે કોઈ પદ છે, પ્રતિષ્ઠા છે, કોઈ સુંદર સારી ધન છે, એના પ્રભાવે તમારી જોડે તમે કોઈને દબાવવા માંગતા જશો તો કોઈ વ્યક્તિને જરૂર દબાઈ લેશો, રાજ્યથી દૂર થઈ જશો. અને સુંદર છે આજકાલ સત્તાનું બ્રહ્માંડ છે, સત્તા જ ચાલે છે સૌથી મોટો. કોઈની જોડે પદ હોય, કોઈની જોડે પ્રતિષ્ઠા હોય, કોઈની જોડે પૈસો હોય, કોઈનું ચાર વ્યક્તિ માનતા હોય એના થોડું માન સન્માન દેતા, તો એ નીચા કોઈને દબાવવા પોતાનો જો હુકુમ કરવા માંગે છે. એ ભૂલ ક્યારેય નહીં કરતી કોઈ નહીં. અમે તમારી વાત કઈ નીકળી જ ગઈ, માનો ના માનો કાંઈ જ ફરક ના પડે. રાજ્ય મનાવી છે, મનાવે બધું ફરક પડી જાય. એટલે કૃત્ય છે કે ઈ માર્કરના દ્રષ્ટાંતથી આંખો પકડીને આવી જશે. બહુ સરસ વાત છે. અને આ પ્રકરણમાં એક રૂપની વલી એક રૂપે સૌથી વધારે મૂલ મિલાવાનો કોલ પાડીને આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે. એને કોલ નિભાવે મેં ભૂલ તો તમે જગા દઈશ. મૂલ મિલાવવાના નાતે અમે ફરજ બજાવી, આંખો ખોલવાનો ભલી ભાતે પ્રયાસ કર્યો. મારી બાજુમાં બેઠું લીધું, હા ખોલ્યો કાલે. જો તારી શું હાલત થઈ છે, કેમ આવી હાલત થઈ છે, કોને આવી હાલત થઈ છે, તારી હકીકત શું છે, તારી શું છે, ઈ કઈ કહ્યું છે કે જે આજી પણ ઈ બીતક આજી પણ બીતક. આજી એટલે સુંદર સાજી આપણી પણ બીતક, તો આપણી સેમ બીતક સુંદર સાજી, સેમ માર્કંડ જેવી બીતક છે. તમને જેવી જ આપણી સુંદર સાજી આ સંસારમાં આ માયાને જોઈ રહ્યા છે. બધી માર્કંડ ફસાય છે ને આપણે ફસાય છે. પણ માર્કંડ ફસાય છે સુંદર સાજી નારાયણજીએ 7 કલ્પાંત 86 યુગ નહીં, એનાથી બી કોણ કલ્પાંત સુંદર સાજી માર્કંડના માયા બતાવી હોત ને તો માર્કંડ ગમે તેટલું જ. મેં પહેલું જ ખેલની અંદર કહ્યું તો ખેલમાં માર્કંડજી એક જ દ્રષ્ટાંત છે ખાલી ધોબણ વાળું. સુંદર સાજી ગમે તેટલા દિવ્યો પૂજી હોત, ગમે તેટલા ભગવાનની પૂજા કરી, ગમે તેટલા ગુરુના પગ ધોઈ હોત ને, એ માર્કંડના માયામાંથી કોઈ કાઢી શકત. એમ તમે સંસારમાં કાંઈ જ બી કરી લો, તમારો શ્રી રાજ ના ચાહે, તમારો શ્રી રાજ વગર તમને કોઈ જ આ માયામાંથી કાઢી શકવાના. તો માયામાં જેટલા બી છે ને મારાથી લઈને આપણે બધા ફસાયેલા છે. બિચારો ફસાયેલો બીજા ફસાયેલા કેવી રીતના કાઢે? અને જે ઝાડમાં ફસાયેલી તો માયા તરકડિયામાં કેવી રીતના કાઢી? આ ઝાડમાં જે ફસાયું ને, માયા રૂપી ઝાડમાં કોઈ ફસાયું નહીં ને, તો શ્રી રાજ અને ઈ ના ચાહે એટલે કે છે એવી વિતક આપણી જે નિમુનો માર્કંડ જો નિમુના માર્કંડ છે. નિમુના એટલે નમૂનો છે સાજે દ્રષ્ટાંત બને કહેવાય. માર્કંડ જો એટલે માર્કંડ ઋષિનું દ્રષ્ટાંત, કે ઈ માર્કંડના દ્રષ્ટાંતથી જયો સુંદરબાઈ ભલી ભત સયો સુંદરબાઈ ભગીરથ. સયો એટલે કર્યું,
સુંદરબાઈ એટલે શ્યામાજી દેવચંદ્ર. હરી વાત બહુ સરસ રહી કે માર્કંડ ઋષિનું દ્રષ્ટાંત આપણને બહુ સરસ રીતે શ્યામાજી દેવચંદ્રજી સમજાવતા હતા. સુખદેવ આંધો આ કારણ સુખદેવ આંદો આ કારણ. સુખદેવ એટલે સુખદેવ ઋષિજી, કારણ કે ભાગવત સુખદેવજી ઋષિજીએ લખ્યું છે ને. સુખદેવ ઋષિજીએ આંદો, આંદો એટલે લાવ્યા, લખ્યું. આ કારણ એટલા માટે ભાગવતની અંદર શા માટે લખ્યું, ખાસ આપણી આંખો ખુલી જાય, ખાસ આપણે સમજી લઈએ. તો રાજ્ય જેટલા ચાહ્યા છે ને એટલા ધોકા પડવાના નહીં પડવાના. કારણ કે નારાયણજીએ જેટલા ચાહ્યા એટલા ધોબન ધોકે ના પડ્યા છે. નારાયણજી જે ચાહ્યું છે એ માર્કંડે સહન કરવું જ કરવું પડ્યું. એમ તમારા શ્રી રાજ્ય ચાહ્યું છે તમારે સહન કરવાનું છે. સુંદરભાઈ, તમે દુઃખના ખેલમાં છો, માયાના ખેલમાં. સુંદરભાઈ, માયાનો પ્રભાવ બતાવવાનો નહીં બતાવવાના. મારે જે દિલમાં લીધું છે એટલે છતાં એક વાતનો આનંદ છે, જે દિલમાં લીધું છે ને એને જે બી દિલમાં લીધું છે સારા માટે જશે. એ હકીકત થી તમે સમજો કે હે જે પસો થા હિત જે પસોતા, જે એટલે એ, પસો જાય એટલે જોવો, એટલે એ. એમને જેમ જોયું ને એમ તમે બી જોયું. તમારી જોડે એવી જ ઘટના બની, તમારી એવી જ હાલત કરી રાખી, અને તમારી ઉભી હાલત તમારા શ્રી જે શ્રી રાજને એ જ આવી હાલત આપણી કરી શકે. જે કી ગુજરિયો માર્કંડ કે જે કી ગુજરીઓ માર્કંડ છે. સુંદરજી, માર્કંડજીના જીવનમાં જે કઈ ગુજર્યું, પસાર થયું, એની ઈચ્છાથી કાંઈ નહીં. બસ આ વાતને બહુ સરસ રીતે સમજાય કે તમારા જીવનમાં સવાર થઈ અને 24 કલાકમાં જેટલી બી ઘટનાઓ બની છે તમારી ઈચ્છાથી કોઈ જ ઘટના નહીં બની, તમારા શ્રી રાજની ઈચ્છાથી બની. માર્કંડ ઋષિના જીવનમાં જેટલું બી આવ્યું, જેટલી બી ઘટનાઓ બની, સુખની દુઃખની બચ્ચાયા જે કઈ આવ્યું ને એ માર્કંડની ઈચ્છાથી કાંઈ જ નહીં બન્યું. સુંદર સાહેબ, નારાયણજીની ઈચ્છાથી થયું. બસ સેમ વાત છે કે તમારા જીવનમાં જેટલી બી ઘટના બની છે ને એ શ્રી રાજની ઈચ્છાથી બની. ચાહે રાજના શુક્રિયા અદા કરી લો, યાની જોડે ઝઘડો કરી લો, તમે સેટિસ્ફાઈડ છો કે ના રાજજીની ઈચ્છાથી સારું બન્યું છે તો શુક્રિયા કરો. અગર સેટિસ્ફાઈડ નહીં કે ના આવું ના બનવું જોઈએ, આવું બનવું જોઈએ, તો ઝઘડો કરી લો. બેજ ઓપ્શન છે, પણ બે શુક્રિયા શ્રી રાજનો, ઝઘડો શ્રી રાજનો. તમને યોગ્ય લાગે તો ધનીના શુક્રિયા રાજજી પહેરી મણીમાં લગાવી ચર્ચામાં લગાવી દીપકમાં લગાવી ચર્ચામાં લગાવી પરમ આટલા બધા સુંદર સાથી વાણી ની મહેનત કરું શું ત્યાં તો તમારા જીવનમાં માયાના દુખાવા થયું, બાકી ઝઘડો કરી લો છે. દેવ શ્રી રાજ ના થવું જોઈએ. દુનિયાના કોઈ વ્યક્તિને દોષ નાખશો, દુનિયાના કોઈની જોડે ના, દુનિયાના કોઈ પ્રેમથી નાખ્યો છે. આ કેવા ખાતર કહી દઉં છું. દિલથી શુક્રના આ સિવાય કોણ છે તમારા જીવનમાં કે બીચ જીમી હિન અભાવ બીચ જીમી હિન આબ. બીચ એટલે વચ્ચે, જીમી એટલે જમીન, હિન એટલે ઈ અને આભ એટલે ઉપર. તો આકાશ અને ધરતીની વચ્ચે માર્કંડે જેટલા બી જન્મ લીધા, જે કઈ બન્યું એ નારાયણજીની ઈચ્છાથી થયું. એમ તમારા જીવન, તમે 400 વર્ષથી ખેલમાં આવ્યા છો, તમે તમારી ઈચ્છાથી કોઈ બી તન પર નથી. તમે જેટલા જેટલા તન પર બેઠા છે રાજની ઈચ્છા, તમારા જીવનમાં જે બી થયું છે શ્રી રાજની ઈચ્છા. તમારા જીવનમાં જે બી પ્રાપ્ત થયું, પતિ, બચ્ચા, સુંદર સાજી, તમારા રિશ્તેદાર, કોઈ બી છે ને એ શ્રી રાજની ઈચ્છાથી પ્રાપ્ત થયું. ચાહે સુખ રહો ચાહે દુઃખમાં રહો, શું થશે? બહુ એવી આવી છે રાજની ઈચ્છાથી, દીકરો એવો થયો છે રાજની ઈચ્છાથી, પતિ એવો મળ્યો છે રાજની ઈચ્છાથી. રાજની ઈચ્છાથી તમને જે કઈ મળ્યું છે, તમારી ઈચ્છા, તમારી ચોઈસ કાંઈ જ નથી. તમારી એક જ ચોઈસ શ્રી રાજ, બાકી તો કોઈ ચોઈસ નથી.
રાજ્ય તમારા જીવનમાં બધું તો રાજ્ય મોકલું છે કોઈ તમારા માટે ભલા કરવા વાળા છે, કોઈ બુરું કરવા વાળા છે, કોઈ તમને સુખ સુંદર સહી દેવો વાળા, કોઈ દુઃખ દેવો વાળા. દેવ શ્રી રાજની સાથે છે અને દેવને સ્વીકારતા શીખવી છે. એટલે તો હુકમની વાતો બહુ બધી વાણી રાજ્યની રાજ્યનો હુકમ સુંદર છે. અને ઈ જ ચાલી શકે કે જે તે ગુંજ દિલ જો નિંદ્ર में સે ગુજરિયા નિંદ્રમ. સે એટલે એ, ગુજરવું એટલે પસાર થવું, નિંદ્રમ એટલે સપનામાં ખેલમાં. સુદર્શનજી કદાચ માર્કંડ ઋષિ જ્યાં બેઠા છે ને ત્યાં ભગવાનની ઈચ્છાથી કઈ થાય ના થાય ત્યાં માર્કંડ ઋષિની ચાલે. પણ હવે ખેલમાં છે ને તો માર્કંડ ઋષિ સાથે જેટલી બી ઘટનાઓ બની છે ને, જેટલી એમના દિલમાંથી પસાર થઈ ગયું છે ને, જેટલા વિચારો છે એ નારાયણની ઈચ્છાથી હવે માર્કંડ સમ માર્કંડ તન માર્કંડની ઈચ્છાથી બધું જ સુંદરસાજી નારાયણની ઈચ્છાથી થઈ ગયું છે. કારણ કે માયા જે બતાવી છે એ બતાવવાના ઈચ્છાથી ચાલે, જોવા વાળાની ઈચ્છાથી ચાલે. જોવા વાળાને તો બહુ બદલવું છે પણ જોવા વાળાની ઈચ્છા કઈ જ નહીં ચાલે. આપણે બધા જોવા વાળા સુંદરસાજી ઈચ્છા જોવા વાળી ઈચ્છા બતાવવા કર્મને બતાવવાળાની ઈચ્છાથી ચાલે, જોવા વાળાની ઈચ્છા તમે એનું જોવા વાળા છે અને આપણે જોવા વાળા છીએ એટલે તો આપણે બહુ બધું બદલવું છે. નહીં બદલાતું. બતાવારો બદલી શકે છે, બતાવવાનો શ્રી વાત છે સુંદરસાજી. એ બદલી શકે છે, બદલી શકે કદેનું ભાવ જન્મ એ બદલીને હેઠળ એમાં જોડવી ના નાખવા, એમાં ખોટી પોતાની બુદ્ધિ ના દોડાવશો, એમાં ધંપાછાડા નાખો છો. જે તમે બદલી નથી બદલી નાખવાનું. તમે એવું માનો સંસારમાં કાંઈ બદલ્યું હતું, તમે એવું માનો તમારા દીકરાનું ભવિષ્ય બદલ્યું છે, તમારા પતિનું ભવિષ્ય બદલ્યું છે, કોઈ બદલ્યું છે. ખેલમાં એટલી વસ્તુ તમારી ઈચ્છા તમે બદલી હોય એવી સત્તા બતાવો. એક ચોપાઈમાં લખી હોય કે ખેલનું આ વસ્તુ તમે બદલી શકશો. કેટલું જોર લગાવ્યું ખેલની બધી જ બદલી જે બદલી શકે છે ને ખેલમાં અગર કઈ બદલી શકે એવી કોઈ સત્તા હોય ને, એવું કોઈ પાવર હોય ને તો એ તમે ખુદ તમારી સાથે. સુંદરસિંહ સૌથી મોટી અજ્ઞાનતા તો એ છે ને કે તમે દીકરા પર, વિવાહ પર, પતિ પર જેને બદલવા અને જેના માટે આટલી મહેનત કરો છો ને, આ સૌથી વધારે મહેનત ખુદ પોતાની પર કરવાની જરૂર છે. જેને જેને પોતાની પર મહેનત કરે છે અને શ્રી રાજ પ્રાપ્ત. કારણ કે બીજા કોઈ જ નહીં બદલાવાના, બીજા કોઈ જ નહીં બદલાવાના. તમે એવું નથી કે વાણી લઈને કોકના જગાડો અજ્ઞાનતા નથી. એ શ્રી રાજના હાથમાં છે, રાજમાં તમે ખુદ ચાલીશ, તમે ખુદ બદલાઈ શકો. આ છે બસ સુંદરસાજી અજ્ઞાનતા તો ત્યાં જ ને આપણે બદલવું નથી, બીજા બદલાવા આ બદલાઈ જાય. આપણે જાગવું આ જીવન સુંદરસાજી આ જીવનની લોકોને જેટલા બી શ્વાસ મળ્યા ને એ બધા શ્વાસમાં જે શ્વાસ અંદર ગયો જે શ્વાસ બહાર આવ્યો ને એ શ્વાસની અંદર તમે પંચરંગના સિંહાસન, એ 60 સુંદરસાજી ગોર હવેલીના 64 મંદિર અને એની પર યુગલ સ્વરૂપ રાજ્યના ભાગ શ્વાસમાં અગર તમે પરમધામ પાઠ પરમધામમાં કોઈ બી પક્ષનો તમે વિચાર કરી લીધો તો એ શ્વાસ તમારો અરબો ખરબો રૂપિયાનો, નહીતર વૃથા ગઈ તે શ્વાસ. જે શ્વાસમાં તમારો આવે છે જાય છે, તમારા રાજ્યનો ખ્યાલ, રાજ્યના વિચારો તમને જે ચાલે છે, રાજ્યની યાદ ચાલે છે, રાજ્યનો પ્યાર ચાલે છે ને એટલા શ્વાસ તમે અરબો ખરબો રૂપિયા એ તમારું ધન છે, તમારી આત્મનું બેલેન્સ, આત્મનું ધન જેનું રાજ્ય. અને એ જ શ્વાસમાં દુઃખનો, ચિંતાનો, કોઈનું સારું કરવું બોલો ને ભલો ના બોલો એ વિચાર કરો છો ને તો સુંદર શ્રી નષ્ટ છે.
શ્વાસમાં લઈ લે એનો સદુપયોગ આપણે પલનો સદુપયોગ જેટલી પલો શ્રી રાજમોહર હોય તમારા જીવનમાં જેટલી એક એક પલ ઓછી થઈ રહી છે, ખતમ થઈ રહી છે, આ પલ શ્રી રાજ જોડે કેમ પલમાં મારા શ્રી રાજને કેમ વિચાર્યું, મારી આ પલમાં મારા પ્રીતમના લાડમાં એના સુખને કેમ તો તમારી એક પલ લોકો લાવી જાય દુનિયા તો કહે છે પલ જાય લાખ મહિનો રોદની યાર બહુ સુંદર વિલિયમ્સ અને જેમની એનું જીવન તો ગુંદન છે સુંદર છે તો તમારી પલ કેટલી રાજ્યમાં છે ને તમારા કેટલા શ્વાસ રાજ્યમાં છે ને તમારા સુંદર સંગીત તમને એક એક મળેલી પલમાં એક એક મળેલા શ્વાસની રાજ્યની દેવાની છે એના આપણે દુનિયા વાળા પાછળ ખર્ચ કરી તકલીફ પાછળ દીકરા પાછળ પાછળ આપી તો રાજ્ય ખર્ચ કર્યું કેટલી મોટી જેની આપ્યું છે ને એની પાછળ ખર્ચ કરી દો ને તમને એવું લાગે છે કે તમારા એક એક શ્વાસ પર તમારા સંસારિક પત્નીનો હક છે, તમારા દીકરાનો હક છે, તમારા વડીલનો હક છે, કે તમારા એ સંસારમાં કોઈનો હક છે? શ્વાસ પાછળ તો તમારે જીવનની એક પલ પાછળ મારા એક શ્વાસ પર મારા પ્રીતમનો હક અને શ્રી આજનું ઠીકાણ મારા આપલ આપી કોઈ નહીં સિંહાસન એની કૃપાથી એનું હુકમ માનો એની મહેર માનો એની કૃપા માનો એની દયા માનો અને એની મરજી ત્યાં તન મળ્યું છે શ્વાસ મળ્યા એટલે ખતમ થઈ જશે અને એવી પલ ખતમ થઈ જશે ત્યારે વિચાર થશે કેટલી પલ શ્રી રાજની કેટલી પલ દુનિયાની કેટલા શ્વાસ રાજમાં તો ગયા આપણી દુનિયાની ત્યારે પેટ વધુ પસ્તાવ પલ રાજ સિવાય કોઈ એટલે કે છે કે ઈ શીખવું સુંદર છે તમે જે કરી શકો છો ને તમે જે કરી શકો છો એટલું જ કરવાનો પ્રયાસ કરો જે નહીં કરી શકતા જે આપણા હાથમાં પ્રયાસ કરીએ પણ આપણે એટલી અજ્ઞાનતામાં જે આપણા હાથમાં નહીં એ કરવું છે જે શ્રી રાજના હાથમાં છે ને આપણે કરવું છે જે આપણા હાથમાં જે રાજ્યનો એક રાજ્ય તું કરજો રાજ્ય જગાડ જે તું જાગવાનું તારા હાથમાં ચર્ચામાં જ ના તમે ધ્યાન જ ના કરો તમે સેવા જ ના કરો રાજ્ય પગ જગાડજો તમારા હાથમાં છે તો જે તમારા હાથમાં છે ને આપણે કરીએ શ્રી રાજના હાથમાં છે રાજ્યનું કરવાનું મારે એનું યાદ કરવાનું મારા હાથમાં મારા પાઠઘાતને યાદ કરવાનો મારે એના જામને યાદ કરવાનો મારે એનામાં લાગવાનું મારે પરમધામના 25 યાદ કરવાનું બસ એની અંદર મારું જીવન એને યાદ કરતા મળે ના મળે એ તો દૂરની વાત છે તમે દેવું હોય તો દે ના દેવું કંઈક મારે યાદ કરવાનું દેવાનું એના હાથમાં છે દેવા વારાને દેવાનું છે તો લેવા વાળું છે બસ તમને એવું લાગે કે તમે જોવા વાળા હતા શું જોવા વાળા ફેલ કરાજી સુખ કરવું શું જોયું છે તમે ચલો નતા જાગ્યા તાલગી એવું હતું કે ભાઈ દુઃખ જોઈએ છે ફેલ જોઈએ છે આ જોઈએ જાગ્યા પછી તો શું જોયું હકીકતમાં જાગેલા હોય તો શું જોયું શ્રી રામ જોયું પરમધામના પછી પરમધામની ખુશખુશાલી જોયું છે પરમધામનું વૃક્ષ જોયું છે પરમધામનું રહેવા જેવું એ રંગ પર્વતનો મારો દેર જેવો છે જોયો છે જલ જોવું છે જુમનાનું જોવા વાળા છો ને શું જોવું બતાવવાનો જે સુંદર સાહેબજી બતાવવાનો શ્રી રાજ છે તમને માયા જોવી હશે તો જી ભરીને જોશે આટલા જન્મ આટલા તન પર છે ને સુંદર સાહેબજી એની જોડે એવી કલાઓ છે એટલી અદાઓ છે એના ક્યારેય ખતમ નહીં થાય તમે જોતા ખતમ થઈ જશો એની જોડે એટલી બધી માયા છે ને ક્યારેય ખતમ નહીં થવાની તમે ખતમ નહીં કરો આતન પર નહીં આતન પર બેસનો વગર બતાવીશ આતન પર બહુ કેટલી જોવી છે પગલા જેની જોડે
એની જોડે કેટલી માયાની આવી દાસીઓ, કેટલી કાલમાં એની યોગમાં હોય એની આગળ પાછળ ફરે છે. કેટલી જોવી છે બોલો, કોઈ ખોટો નથી જોવી છે ને. રાજ્ય જોડે તો કોઈ ખોટું નહીં, એની જોડે બધી બેસુમાર અનંત અનંત છે. અમારે શું ચોઈસ તમારી છે. તું જે ચાહીશ નહીં બતાવીશ. મોલી મિલામાં તું બેઠું ચાહીશ કે રાજ્ય માયાજી, અચ્છા જોયું ને? ચલો બતાવી. ખેલમાં ચાહ ના કરો ને કે શ્રી રાજ જોવા દો, અચ્છા રાજ્ય જો, ચલો બતાવી દો. જે પરમધામમાં મોલી મિલામાં બેઠેલો તમને માયા બતાવતો હોય ને, એ જ પરમધામ મોલી મિલાવા વાળો બેસીને તમને શ્રી રાજ બી બતાવી શકે. ચોઈસ તમારે શું ટાઈમ છે શ્રી રાજ ટાઈમ છે પારગાતના સુખ માટે. બાકી બે એ બતાવે છે, કારણ કે જે પરમધામ બતાવશે એ બી અનંત છે, સુખ અનંત છે, ઈશ્ક અનંત છે. એની જોડે આનંદ અનંત છે. તો એના આનંદ સુખ પ્રેમ આનંદમાં જોવું છે તો એમાં અવશ્ય જ. બાકીનું જીવન, બાકીના સ્વાદ શું જોવું? કારણ કે પરમધામમાં બી ચોઈસ એને તમને કીધી માયા જેવી, પણ અહીંથી શ્રી રાજ જોવાની ચોઈસ તમારી છે. તમે નહીં બોલું રાજ આવે શું જોયું છે? મેં તો તારી ઈચ્છા પૂરી કરીશ, ઘરમાં બી પૂરી કરીશ, પરમધામમાં બી પૂરી કરીશ. શું જોયું? તારે ક્યાં જવું છે તું એ મને ક્યાં દિલથી છે. પછી એવું નહીં તો મુખમાં સુંદર સાજી, બગલમાં છુરી, મુખમાં રાણી, એવું નહીં. એ તમારા દિલના જાણવા એ અમે કેવી રીતના કરી શકે. જે રૂમના જોવું છે ને એને રિયલમાં બતાવે છે. જેને લાગવું છે પરમધામ એને લગાવે છે. જો તમારે લાગવું છે, તમને તમારી ઈચ્છા ને લાગે કે તમને રાજ્યવાની લગાવે છે ને, સુંદર તમને પાઠઘાટમાં જોયું તો પાઠઘાટ ચટણી સમજાવે છે શ્રી રાજજી પીના કેના બી મળે છે. તમને સિદ્ધિમાં જોયું તો સમજાવે છે. તમને સુંદરસિંહ પરમધામના શુક્રવાણી પરમધામ, તમને જે કરવું છે રાજ્ય કરાવે છે. તમે ચોઈસ તમારી વ્યક્તિ, તમે ખાલી ચોઈસ કરવા વાળા છો. કરવા વાળો તો એવું છે રાજ્ય. અચ્છા એ તો સંદર સાંજે તમારી પર સૌથી વિશેષ મુદ્દાર જાય છે. દીઠો નારાયણજી સભાવ. ફરીથી મને અવાજ નહીં આવતો છે. દીઠો નારાયણજી સભાવ. દીઠો નારાયણજી સબન. સુંદર ચાલ્યું. અહીંયા આ ચોપાઈથી આચરણથી આપણે સમય થઈ ગયો એટલે ચર્ચા બંધ કરીશું. પણ અહીંયા શું કહેવા માંગે? દીઠો નારાયણજી સબન. બસ અહીંથી ઝઘડો શરૂ થશે. એક રૂહે બહુ સરસ પકડ્યું છે. પકડતા આવડતું જોઈએ. શ્રી રાજને પકડે છે. પકડ્યું શું? અહીંયાથી શું દીઠો નારાયણજી સભવન એટલે કે શું કહેવા માંગે છે? રાજજી તમે નારાયણજી બની ગયા છો. તો નારાયણજી સામે જ માર્કંડ બે આમને સામે છે. જેમ તમે નું આમને સામે છીએ એમ નારાયણજી ને માર્કંડ ઋષિ જેટલા દુઃખ જોઈ રહ્યા છે ને એ બધું જ જોઈ રહ્યા છે સુંદરસિંહજી. પણ નારાયણ કઈ જ કરવા જીવ હોય જો દુઃખ જો દંડા ખાવામાં એમાં દુઃખ કષ્ટ વેઠ છે. એમ તું બી ખાલી જોવા વાળો છું, મદદ બી કઈ કરી દઈશ. તું માર્કંડની જેમ નારાયણની જેમ કરવાનો છું. જો સુંદર નારાયણે માર્કંડની કોઈ જ મદદ ના કરી એન્ડ સમય લગી. એને બધા દુઃખ કષ્ટ વેઠવા દીધા, ના બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. બિચારા માર્કંડનું કાંઈ જ નતું ચાલતું. અમારી એવી હાલત છે. તું બી નારાયણજીની જેમ અમારી જોડે કરવાનો છું. ખાલી જોતો જ રહીશ કે મદદ કરીશ, હેલ્પ કરવા આવી જઈશ થોડી ઘડી. નારાયણ તો કોઈ મદદ ના કરે. છેલ્લે ભરાઈ ગયો તારો ફાંસી કરું હદ થઈ ગઈ તારો હદ. થોડી રાહ જોવો છો કે મેં ગરો પાકો લગાવું, દોરડું લગાવીને અંત થવું, ત્યારે તું હાથ ની અંદર આવીશ. કોઈ ના નારાયણ ની જેમ તું ઉભો ના રહી શાંત કરીને. મદદમાં આવી જજો, હેલ્પમાં આવી જજો, મારે આવી જશે મારા. અને અહીંથી હવે સુંદર સજી આગળ પકડીને ઝઘડો કરશો. જો માર્કન જોડે શું શું થયું ને મારી જોડે શું શું કરી દે. માર્કન નો નારાયણ નો તો ક્યાં સંબંધ હતો?
એ તો મારા એકનું દુઃખ જોયું નહીં. એ તો મને પ્રેમ સુખ લાડમાં રાખે. તો આ માયાજી થોડી બધું શું લાડમાં રહેવાનું છે. મને કાંઈ જાણ નથી. મારા દિલની ઈચ્છાઓ પેલી તો બદલી નાખ. તો મારા દિલમાં જે માયા આ કરી લો પેલું કરું આ નહીં, પછી ના જ કરી લો. પહેલી તો મારા ઈચ્છા ને વિચારો તું બદલી નાખ. જે કદાચ નારાયણજીએ જો માર્કંડની પહેલેથી ઈચ્છા ને વિચારો બદલી નાખ્યો હોત ને, તો માર્કંડજી 7 કલ્પાન સાચી યુગ ના જોવત માયા. પણ માર્કંડજીએ વિચારો જ ના બદલ્યો. તું એવું મારી જોડે ના કરીશ કે પેલા મારા વિચારો બદલી નાખ. મારા દિલમાં માયાના સંસારના ચિંતાઓ વિચારવા જાણું એ જગ્યાએ પરમધામ પાઠ કાઢે જીવન હું આંખો બંધ કરું તો મોજ પસંદ જુમલાજીની ખડખડ થાય દેખાય, સ્કૂલ ધરાવોનો અવાજ આવે, તારા પછરમાં ઝાંઝરી ગુગરી કાબી કેટલા છે ને અવાજ સાંભળ્યો. મેં તારો હાથ પકડી સીડી ઉતર્યું, મેં તારો હાથ પકડી બસ એવા સુંદર વિચારો મારા જીવનમાં ભરવી દો. ચલો મારે પરિવારનું નામ બનવાનું છે. એ માટે કર્યું. શીખ્યા કે ચાલશે. આજના માટે શીખતા છું. સ્નેહ થઈ ગયું બાકી જીવન. નિમુનો માર્કંડ જો ચયો સુંદર બાઈ ભલી ભત સુખદેવ આદો આ કારણ હે જે પસો થાહી ત હે જે પસો થાહી ત પ્રણામ.